બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 એનું ચેપ્ટર નંબર 8 મામાનો પત્ર એ ભણીશું. બહુ સરસ મજાની વાત અહીંયા પત્ર દ્વારા રજૂ થઈ છે. બહુ ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણાત્મક સ્ટોરી પણ છે અહીંયા બે મૃદુલ ઘોષ અને મનોજ ભીંગારેની. હજી સુધી જો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો આગળ વધીએ. અહીંયા જે છે મામાનો પત્ર એ સંકલિત છે. સંકલિત એટલે આની પહેલા પણ મેં તમને કીધું હતું કે કશા ન્યૂઝપેપર હોય, મેગઝીન હોય કે ઇન્ટરનેટ ઉપરથી કશેથી લેવામાં આવેલી માહિતી હોય તો એમને જે છે સંકલિતમાં ગણવામાં આવે છે. અહીંયા જે છે આ પાઠની અંદર બે મહાન વ્યક્તિઓ જે છે, બે ચિત્રકારો મતલબ મૃદુલ ઘોષ અને મનોજ ભીંગારે, એમને શારીરિક મર્યાદાઓ હોવા છતાં પોતાના ચિત્ર દોરવાના રસને જાળવી રાખ્યો. એટલું જ નહીં, એ સફળ ચિત્રકાર બની અને સૌને માટે પ્રેરક બન્યા. એટલે કે કહેવાય ને કે આઈડિયલ બન્યા, મોડલ બન્યા, કે જેથી કરીને ઘણીવાર જરૂરી નથી કે બહુ એક સરખી જ પરિસ્થિતિ હોય અથવા તો બહુ સારી પરિસ્થિતિ હોય. જ્યારે વિષમ પરિસ્થિતિ આવે, ખરાબ પરિસ્થિતિ આવે, ત્યારે પણ આપણે એમાંથી કહેવાય ને કે બહાર નીકળીએ છીએ. કેવી રીતે બહાર નીકળીએ છીએ અને જે કહેવાય ને કે આપણી માઇનસ પોઈન્ટ્સ જે છે એને પણ કેવી રીતે પોઝિટિવમાં ફેરવીએ છીએ એની વાત દર્શાવતી સરસ મજાની વાર્તા અહીંયા જે છે, વાત જે છે કે જે પત્ર દ્વારા છે. પત્ર લેખનમાં શું શું ધ્યાન રાખવું જોઈએ, પત્ર કેવી રીતે લખવો જોઈએ એ પણ અહીંયા જણાવતી રહીશ. અહીંયા તમે જુઓ તો સૌથી પહેલા એડ્રેસ આપ્યું છે, રાઈટ? અહીંયા તમને તમારી માટે એક જ મિનિટ, હા, જસ્ટ દેખાય એના માટે શરૂ કરું. ગીવ મી 1 મિનિટ. યસ, સ્પોટલાઇટ હશે તો તમને થોડું દેખાશે આપણે ક્યાં છીએ ક્યાં નહીં. યસ, તો અહીંયા જુઓ તમે, સરનામું છે, પરંતુ હવે જે નવું માળખું આવ્યું છે બોર્ડમાં, ખાસ કરી દર્શાવવામાં આવ્યું છે કે બધું જ જે છે એ આપણે પણ ઇન્ટરનેશનલ પત્રની જેમ જમણી બાજુએ લખશું. એ પછી સરનામું હોય, પછી આ સંબોધન હોય કે લિખિતન હોય, રાઈટ? તો એ એક જે છે એ એડ કરી લેજો. ભલે આમ આ રીતે છે, પણ હવે જે છે ઇન્ટરનેશનલ પત્રની રીતે જ આપણે ગુજરાતી પણ લખશું, એટલે બધું જ જમણી બાજુએ આવશે. તો અહીંયા જુઓ, પ્રિય પ્રાચી, તું મજામાં હોઈશ, અમે સૌ મજામાં છીએ. કોણે છે? તો કે વિવેક ભારતીય, વિઠ્ઠલનગર સોસાયટી, રાંદેલ, સુરત. અને તારીખ જે છે એ ક્યાં છે? તો કે 18/10/2022. કોને પત્ર લખવામાં આવ્યો છે? તો કે પ્રાચીને પત્ર લખ્યો છે. અમારા સૌ તરફથી તમને સૌને દિવાળી અને નવા વર્ષની અનેક શુભેચ્છાઓ. એટલે કે દિવાળી અને બેસતું વર્ષ એ જે છે નવું વર્ષ ગુજરાતી મહિના પ્રમાણે કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો મહિનો જે છે એ પૂરો થાય ત્યારે ફરીથી કારતક મહિનો શરૂ થાય, એટલે કે નવું વર્ષ આવે. આ વખતે કદાચ ભાઈ બીજના દિવસે રાજકોટ નહીં અવાય, છતાં થશે તો ગોઠવણ કરીશું. ક્યાંથી લખેલો છે પત્ર? સુરતથી લખેલો છે. ને કઈ જગ્યાએ? તો કે રાજકોટ. શું કામ એને રાજકોટ નહીં અવાય? તો કે કદાચ નહીં અવાય, ભાઈ બીજના દિવસે જે છે એ બહેનના ઘરે ભાઈ જમવા આવતો હોય એવું આપણામાં જણાવેલું છે. તમે નિબંધ લખો તેમાં પણ દિવાળી હોય તો 5 દિવસનો તહેવાર, એમાં બેસતું શું કહેવાય, ધનતેરસ ને કાળી ચૌદસ, દિવાળી, બેસતું વરસ અને ભાઈ બીજ, આવા 5 દિવસનો તહેવાર હોય. તો અહીંયા જે છે એમાં ભાઈબીજના દિવસે નહીં આવી શકાય એવું લખેલું છે. આ વર્ષે તને લખેલું શુભેચ્છા પાઠવતું કાર્ડ જરૂર ગમ્યું હશે. કાર્ડ મોકલવામાં આવતા હોય, હવે તો તમે જુઓ તો વોટ્સઅપનો જમાનો છે, હે, ત્યારે તો તમને જસ્ટ હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર ને એવા બધા કાર્ડ જે છે અથવા તો મેસેજીસ આવી જતા હોય. પણ અહીંયા પહેલાના સમય, અત્યારે પણ ઘણા મોકલાવે જ છે, તો કાર્ડ ગમ્યું હશે. આ ચિત્ર દોરનારની એક વિશેષતા તરફ તારું ધ્યાન દોરું છું. જેને હાથ છે એ તો સારું ચિત્ર દોરે, પણ નવાઈની વાત છે કે આ ચિત્રકારોના હાથ નકામા થયા છે. મતલબ જેની પાસે હાથ હોય એ તો ચિત્ર કદાચ દોરી જ શકે, કદાચ વધારે પ્રયત્ન કરે તો ન સારું દોરાતું હોય તો વધારે પ્રયત્નથી પણ ચિત્ર દોરી શકે, એ તો ઠીક જ છે. પણ નવાઈની વાત શું કામ એમ છે? તો કે આ જે પોસ્ટકાર્ડ મોકલ્યા છે, મતલબ જે કાર્ડ જે છે એમાં ચિત્ર જે છે એના હાથ નથી, એ ચિત્ર મોઢેથી દોરે છે. છે ને ગજબની વાત, એટલે અજબની નવાઈની વાત છે ને. જુઓ અહીંયા શું છે, તમે જોઈ શકો છો, આ ચિત્રની અંદર મોઢાથી ચિત્ર દોરે છે, હે ને? આ જે છે મૃદુલ ઘોષ છે અને આ બીજા જે છે એ પણ મોઢાથી દોરે છે, આ મનોજ ભીંગારે છે. તમે જોઈ શકો છો કે એના હાથ કામ નથી કરતા. એક ચિત્રકારનું નામ છે મૃદુલ ઘોષ,
ભાઈ મૃદુલ જે છે એ ભારતીય હવાઈ દળમાં હતા, એરફોર્સમાં હતા, અને હવાઈ દળમાં એ સારી કામગીરી કરતા હતા. એક ગંભીર અકસ્માતમાં એના કરોડરજ્જુ એટલે સ્પાઇન જે છે એમાં ઈજા થઈ, અને અનેક પ્રકારની સારવાર છતાં એ ચાલી ન શક્યા કે હાથનો ઉપયોગ ન કરી શક્યા, એટલે પગથી ન ચાલી શક્યા અને હાથ પણ એના કામમાં ન આવી શકતા, ઉપયોગમાં ન લઈ શક્યા. વ્હીલચેરમાં જિંદગી ગુજારવાની નોબત આવી, એટલે એવી નોબત આવી, એટલે વખત આવવો, વારો આવવો, એવી નોબત આવી, એવી સમય આવ્યો કે એમણે વ્હીલચેરમાં જ જિંદગી ગુજારવી પડી. આપણા જેવા તો નિરાશામાં સાવ ભાંગી જાય, આપણા જેવા હોય તો આવી રીતે નિરાશ થઈ જાય અને આમ કહેવાય ને કે ભાંગી તૂટી જાય, ઇન શોર્ટ કે માનસિક રીતે પણ હતાશ થઈ જાય. હાય હાય, હવે હું શું કરીશ? એરફોર્સમાં વિચારો, એઝ અ જવાન તરીકે કામગીરી બજાવતા હોય અને હવે વ્હીલચેરમાં વારો આવે તો કેટલું બધું ઓપોઝિટ કહેવાય ને, વિરોધાભાસ વાળી જિંદગી જીવવી પડે. પણ મૃદુલભાઈ હાર્યા નહીં. એમને ચિત્ર દોરવાનો શોખ નાનપણથી હતો. એ નાના હતા ત્યારે ચિત્ર દોરતા, પણ એ દોરે કેવી રીતે? મતલબ પણ હવે ચિત્ર જે છે એ કેવી રીતે દોરે? બીકોઝ હાથ તો એના કામ નતા કરતા. એમણે એક સંસ્થાનો સંપર્ક કર્યો જે એવા ચિત્રકારોને મદદ કરે છે કે જે હાથથી ચિત્ર ન દોરી શકે. અમુક એવી સંસ્થાઓ છે કે જે મદદ કરે. કેમને? તો કે જે હાથથી ચિત્ર ન દોરી શકતા હોય એવાને. આ સંસ્થા સાથે જોડાયેલા એવા અનેક ચિત્રકારો હતા કે જે પગથી કે પછી મોંથી ચિત્ર દોરતા, એટલે કે પગનો ઉપયોગ કરીને અથવા તો મોઢાનો ઉપયોગ કરી અને ચિત્ર દોરતા. પોતાના ચિત્ર દોરવાના શોખને પુનઃ જીવિત કરવાનું વિચાર્યું, એટલે કે ફરીથી જીવંત કરવાનું વિચાર્યું એમણે કે ભાઈ હવે હું પણ મતલબ ભલે હું આવો અપાહિજ થઈ ગયો છું, મતલબ મારા હાથ નથી કામ કરતા, પગ નથી કામ કરતા, પણ કંઈ જ નહીં, હતાશ ન થયા. જુઓ મિત્રો, ઘણી વાર જિંદગીમાં આપણે સારું જ વિચારીએ અને સારું જ થાય એવું જ વિચારીએ, પણ માની લો કે ક્યારેક ન કરે નારાયણ અને ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે પણ કેવી રીતે પોતાની જાતને આમ કહેવાય ને કે હતાશ, નિરાશામાં ન જવા દઈએ અને પોઝિટિવ રાખીએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આવી જ પ્રેરણાત્મક સ્ટોરી જે છે એથી તમારું જીવન જે છે એ હંમેશા હકારાત્મક રહે. અને આપણે પોઝિટિવ હોઈએ તો આપણે આસપાસના લોકોને પણ આમ કહેવાય ને પોઝિટિવથી આમ પોઝિટિવ વિચારોથી, પોઝિટિવ વાતોથી એમને પણ આમ હતાશ ન થવા દઈએ. તો અહીંયા જે છે એમણે સંસ્થાની મદદથી પેઇન્ટિંગનો શોખ પૂરો કરવાનો સંકલ્પ કર્યો એટલે નિશ્ચય કર્યો, નિર્ધાર કર્યો, અને મોંથી પેઇન્ટિંગ કરવા પાછળ દિવસોના દિવસો કાઢ્યા. બહુ મહેનત કરી, એવું નહીં કે આમ તાત્કાલિક ઝળહળતી સફળતા મળી જાય. દિવસોના દિવસો કાઢ્યા, ઇટ મીન્સ બહુ કહેવાય ને કે સખત મહેનત કરવો પડે એમ. ડે બાય ડે થી આજે એ કાબિલ ચિત્રકાર બન્યા. હવે બીજા ચિત્રકાર તો આપણા ગુજરાતના છે કે એમનું નામ છે મનોજ ભીંગારે. જુઓ, એમનું પણ તમને અહીંયા જે છે ચિત્ર આપેલું છે, એનું દેખાડ્યું છે. એ પણ મોઢાથી ચિત્ર દોરે છે. આ મૃદુલ ઘોષ છે. મૃદુલ ઘોષની વાત કરી, એરફોર્સમાં હતા એમની. ઓકે, હવે ગુજરાતના છે, એમનું નામ છે મનોજ ભીંગારે. એ પણ એક અકસ્માતનો શિકાર બન્યા, એટલે કે અકસ્માત થયો એકવાર એમને પણ, અને નાની ઉંમરે બંને હાથ ગુમાવ્યા. નાની ઉંમર હતી અને બંને હાથ જે છે એ કામ કરતા નહોતા, બંને ગુમાવી દીધા હતા. પણ એમને ચિત્રકારનો એવો જબરદસ્ત શોખ કે એમણે મોઢેથી ચિત્ર દોરવાનું શરૂ કર્યું. અમદાવાદની CN ફાઇન આર્ટ્સ કોલેજમાંથી ડિપ્લોમા કર્યો. અહીંયા અમદાવાદમાં જ છે CN ફાઇન આર્ટ્સ કોલેજ જે છે એમાં ડિપ્લોમા કર્યો. છે ને કમાલ! આજે તેઓ સૈનિકોને ચિત્ર દોરતા શીખવે છે. જુઓ, હાથ નથી, પણ મતલબ કહેવાય ને કે મન કે હારે હાર અને મન કે જીતે જીત. તમને કદાચ મનથી જો તમે જ્યાં સુધી હારી નથી ગયા ત્યાં સુધી તમે જીતેલા જ છો. એવી રીતે અહીંયા પણ એ હાથ ગુમાવી દીધા, પણ કંઈ વાંધો નહીં, જે છે એનાથી શૂન્યથી લઈ અને મતલબ કહેવાય ને ઝીરોથી હીરો કેવી રીતે બન્યા એની આ વાત છે બંને ચિત્રકાર દ્વારા. એવા, અને આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ, પાળ માનવો જોઈએ, ઉપકાર માનવો જોઈએ કે ભગવાને આપણને આટલું શરીર, આપણા હાથ કામ કરે છે, પગ કામ કરે છે, તો આપણે એવા બીજા લોકોને ઉપયોગી થઈ શકીએ. તો એમણે જે છે સૈનિકોને ચિત્ર દોરતા શીખવે છે. આવા મોં કે પગથી ચિત્ર દોરનારા અનેક છે. એમનું એક મંડળ છે. શું છે એમનું? એક મંડળ છે. અને જે દુનિયાભરના આવા ચિત્રકારોને મદદ કરે છે. એમની ખાસિયત છે કે તેઓ દાન લેતા નથી. મતલબ એ લોકો ફંડ લેતા નથી કે ચલો ભાઈ હાલો આટલા રૂપિયા આમ લઈ લેશું કે તામ લઈ લેશું. દાન નથી લેતા.
પણ એમણે બનાવેલા સુંદર ચિત્રો, શુભેચ્છા કાર્ડ્સ જે છે કે પછી કેલેન્ડર, બેગ, ટી શર્ટ્સ આવું બધું વેચે છે. અને આજે આ પત્ર સાથે મેં તને ગ્રીટિંગ કાર્ડ પણ મોકલ્યું છે, હેપી દિવાળીનું, હે ને ગ્રીટિંગ કાર્ડ. એ પણ એવા જ ચિત્રકારે દોરેલું છે. મેં તારા માટે એમનું પેઇન્ટિંગ ધરાવતી એક સુંદર બેગ અને એક પેઇન્ટિંગ ખરીદ્યા છે. શું ખરીદ્યું છે? સરસ મજાનું પેઇન્ટિંગ, એક સુંદર બેગ અને પેઇન્ટિંગ. તે જે તને ખૂબ જ ગમશે. મારા બેન બનેવી મજામાં હશે, એમને પ્રણામ કહેજે. છેલ્લે આપણે હંમેશા પહેલા તો કેમ છે ને કેમ નહીં, અને છેલ્લે જે છે આવી રીતે પ્રણામ કહેજે, યાદ આપજે, એવી રીતે પૂરું કરવામાં આવ્યું છે. વિવેક મામાના આશીષ. તો આ પત્ર કોણે લખ્યો છે? મામાએ લખ્યો છે. એનું નામ છે વિવેક મામા. ના આશીષ એટલે આશીર્વાદ. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ડાબી બાજુએ આ લખેલું છે સરનામું અને લિખિતંગ કરીને. પણ હવેથી આપણે બધું જ જે છે કઈ બાજુ લખશું? જમણી બાજુએ. અહીંયા તમે જુઓ કે બહુ આડી અવડી વાત નથી. પત્રની અંદર એકદમ ક્લિયર વાત છે. તેમાં પત્ર લખતી વખતે ખાસ શું ધ્યાનમાં રાખવું જોઈએ એ 3 થી 4 બાબતો પ્લીઝ ધ્યાન રાખજો, સાંભળી લેજો. હા, ધ્યાનથી સાંભળો છો કે નહીં? કોમેન્ટમાં જણાવવો જોઈએ, યસ કે નો. નો તો નહીં જ, હે ને? તો પત્ર લખતી વખતે પહેલું તેનું માળખું કે એનું સંબોધન, સરનામું, એવું ખાસ ધ્યાન રાખવાનું. બીજું કે એમાં જોડણીની મિસ્ટેક ન હોવી જોઈએ. ત્રીજું કે એકને એક વાત વારંવાર કહેવાની જરૂર ન હોય. પત્રમાં જુઓ તમે, ભાષા એકદમ સરળ વાપરવાની અને ખાસ વિરામ ચિહ્નો, ઉદ્ગાર ચિહ્નો જે છે એનો સરસ મજાનો ઉપયોગ કરવાનો. અને કહેવાય ને કે સરળ રીતે વાક્યો બહુ લાંબા લાંબા નહીં, ટૂંકમાં અને સરળ રીતે સામેવાળાને સમજાય એ રીતે પત્ર લખવાનો હોય છે. તમને પણ જો કોઈ પણ ટાઈપનો પત્ર લખવાનો આપે તો ખાસ આવી મેં તમને કીધી એવી 4 બાબતો ખાસ ધ્યાનમાં રાખજો. કઈ બાબતો? તો કે જોડણીનું ધ્યાન રાખવાનું, માળખાનું ધ્યાન રાખવાનું, ભાષા શુદ્ધિવાળા વાક્ય હોવા જોઈએ, એકને એક વારંવાર ઉપયોગ ન થવો જોઈએ વાતનો, અને જે છે વાક્યો જે છે ટૂંકા અને સરળ હોવા જોઈએ. તો આઈ હોપ કે તમને આ બહુ સરસ મજાની પ્રેરણાત્મક સ્ટોરી ગમી હશે. મામાનો પત્ર. આપણે શબ્દ સમજૂતી છે ઓલરેડી તમને પાઠ સમજાવ્યો, એમાં લઈ લીધી છે, છતાં એકવાર જોઈ લઈએ. શુભેચ્છા એટલે શુભ થવો ઈચ્છા. કેર એટલે ઝુલમ. કરોડરજ્જુ, કરોડમાંથી પસાર થતું જ્ઞાન તંતુનું દોરડું, મતલબ આપણી જે સ્પાઇન કહેવાય. કાબેલ એટલે કે હોશિયાર. ખાસિયત એટલે વિશિષ્ટ ગુણધર્મ. આર્ટિસ્ટ એટલે કલાકાર. અને રૂઢિપ્રયોગ ન બતાવી એટલે સંકટનો સમય આવવો. સંકલ્પ કરવો, નિર્ધાર કરવો અથવા તો નિયમ કરવો. ભાંગી પડવું, હિંમત હારી જવી, હતાશ થઈ જવું. તો આપણે આના પછીના વિડીયોમાં મળશું એના સવાલ જવાબ સાથે. ત્યાં સુધી આવજો.